નરેન્દ્ર મોદી આથી 3 દિવસ ગુજરાત પ્રવાસે ત્યારે 11 જાન્યુઆરીના રોજ તેઓ અમદાવાદની મુલાકાતે આવનાર છે। સુરક્ષાને લઈને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર અને સાબરમતી આશ્રમના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું। નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ સોમનાથ જવાના છે। સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પાર્ટિસિપેટ થશે અને ત્યારબાદ રાજકોટની પણ મુલાકાત લેવાના છે અને 12 તારીખે અમદાવાદ પણ આવવાના છે, ગાંધીનગરની મુલાકાત લેવાના છે। આ તમામ રૂટ ઉપર છે તે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 11 તારીખે 5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે અને ત્યારબાદ ગાંધીનગર જવાના છે, જ્યાં મેટ્રો ફેઝ 2નું પ્રોજેક્ટનું આખું નિરીક્ષણ કરશે, મુલાકાત લેશે અને ત્યારબાદ 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલની પણ મુલાકાત લેવાના છે। અમદાવાદ એરપોર્ટ પરથી સુરક્ષાનો કાફલો છે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદ એરપોર્ટથી નીકળ્યો છે, જેઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર, રાજભવન અને ત્યારબાદ ફરત આવશે સાબરમતી રિવરફ્રન્ટથી ફરત જે રૂટ છે અમદાવાદ એરપોર્ટનો તેની મુલાકાત લેશે, નિરીક્ષણ કરશે અને સુરક્ષાને લઈ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા છે તે ચર્ચાઓ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટથી લઈ આ સમગ્ર રૂટનું નિરીક્ષણ છે તે ઉચ્ચ અધિકારીઓ કરશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।